આ ગમખ્વાર અકસ્માતના દ્રશ્યો છે અમદાવાદના ચાંદખેડાના, જ્યાં એએમટીએસ બસ અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો। એક્સયુવી કાર બસમાં ધડાકાભેર પાછળથી અથડાઈ। અકસ્માતની આ ઘટનામાં એકનું મોત નીપજ્યું, જ્યારે અન્ય એક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો। ઇજાગ્રસ્તને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો છે। જોડે રહીને ઢાંકણા તોડાયા, દબાઈ ગયો તો ડ્રાઈવર એના બચી ગયો, પણ ઢાંકણા જોડે રહીને મેં જ તોડાયા, ત્યારે ભાઈ ડ્રાઈવરનો બચાવી શકી હું, નકા એ પેલા ભાઈની ખબર નહીં બચી શકે નહીં, એ તો બિચારા મરી ગયા તરત। એને તો બહુ જ કોશિશ કરી અમે, છોકરાને હું એટલું બોલી ને બિચારાને। કેટલી સ્પીડમાં હતી ગાડી? સખત સ્પીડમાં ખબર નહીં, 140 સ્પીડમાં હતી ગાડી, 140-150 સ્પીડમાં હતી ગાડી તો। અને અમે સામે જ બધો અમારા સામે જ એક્સિડન્ટ થયો, અને બહુ જ કોશિશ કરી અમે લોકો એમને બચાવવાની, સખત કોશિશ કરી, પણ એમાંથી એક ભાઈનું મોત પામી ગયું। એના માટે અમે દિલથી સોરી કહીએ છીએ। અચ્છા, એએમટીએસ બસ અહીં ઊભી હતી કે ચાલુ હતી? ઊભી હતી એએમટીએસ બસ ઊભી હતી અહીંયા ગાડી, લક્ઝરી ને સ્પીડ સાઈડમાંથી લક્ઝરી કે એ ટચ થઈ તો લક્ઝરી સાઈડનું પડખું તૂટી ગયું, અને આ ગાડી જે એએમટીએસ ઊભી હતી ને પેલી ગાડી સાઈડમાં જ ખસી, એમાં એક ભાઈનું મોત નીપજ્યું છે। એના માટે અમે सॉरी कहिए। स्पीड तो बहुत थी बहन, बहुत फिर 140 वहाँ से बाइक वाले को ठोक के आया था, तो वहाँ कैमरा में भी आ गया है। वो यहाँ आई क्या, उसने जान बचाई है बनी। इधर लग्जरी, इधर लाल बस पैसेंजर ले रही थी, तो उसने बीच में गाने की कोशिश करी अपनी जान बचाने के लिए।